હેલો મિત્રો, તો આજે અમે હરસિદ્ધિ વન ફરવા માટે નીકળી ગયા છો અને અમારા સત્તાવરના પાટિયાનો ગેટ આવી ગયો છે. આજે તો હરસિદ્ધિ વન ફરવા જવાનો પ્રોગ્રામ થયો છે. પ્રભાત હોટલ છે બાજુમાં, ખટારાનું પાર્કિંગ છે. આ પ્રભાત હોટલ. આગળ બન્યા રહેજો વ્લોગમાં. હરસિદ્ધિ વન આજો ફરવાનું છે આજે. આ કૃષ્ણ પાર્ક હોટલ છે, બહુ મસ્ત હોટલ છે મિત્રો. આ હોટલ કેવી લાગી કોમેન્ટ કરી નાખજો. કૃષ્ણ પાર્ક હોટલ. આગળ વાછરા દાદાનું મંદિર છે. આગળ ગેટ છે આ વાછરા દાદાનું મંદિરનો. આગળ તમને જોવા જડશે, જોજો. આ વાછરા દાદાનું મંદિરનો ગેટ. ત્યાંથી 2 કિલોમીટર મંદિર થાય વાછરા દાદાનું. લાંબા ગામ પૂગવા આવ્યા આપણે મિત્રો. આ દગાઈ માતાજીનું મંદિર છે અહીં બાજુમાં. લાંબા ગામ દગાઈ માતાજીનું મંદિર. લાંબા ગામ ગેટ આવી ગયો. બોર્ડ પણ લગાવેલો છે. આ લાંબા ગામનો ગેટ. બાજુમાં હોટલ છે મુરલીધર. હીરાવંશી હોટલે આપણે પૂગી ગયા. ત્યાં પૂગીને ચા પાણી પીએ. હીરાવંશી સેન્ટર. ચા બા પીએ. લાંબા ગામની હોટલ છે હીરાવંશી. જમવા માટેની પણ સુવિધા છે. આગળ હું તમને આગળ બતાવું. મસ્ત મજાની ચા આવી ગઈ છે મિત્રો. આ ચા આવી ગઈ મસ્ત મજાની. ચા પી લઈએ આપણે. હિતેનભાઈ છે, આ અજયભાઈ છે. આગળ અહીંયા જમવાની પણ સુવિધા છે મિત્રો, તમે જોઈ શકો છો. મસ્ત મજાના ફૂલના ઝાડ પણ છે. અહીં જમવાની સુવિધા છે. હીરાવંશી સેન્ટર. હોટલ કેવી લાગી મિત્રો કોમેન્ટ કરી દેજો. આપણે આગળ વધીએ. આપણે ફાઇનલી હીરાવંશી હોટલથી નીકળી ગયા છે. હરસિદ્ધિ વન ફરવા જવાનું છે આજે તો. હરસિદ્ધિ વનમાં બહુ મસ્ત મસ્ત જગ્યા છે ફરવા માટે મિત્રો. તો તમારે જોવું હોય તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો. આ પુરપાર્થ સ્કૂલ છે લાંબાની. લાંબા બાયપાસ 2. લાંબા બાયપાસ આવી ગયો મિત્રો. લાંબા બાયપાસ 2 નો ગેટ છે. ખટારા છે અહીંયા. અને આપણે ફાઇનલી ગાંગડી પાટીએ પૂગી ગયા. અહીંથી ગાંગડી ગામ જવાય.
બાજરીની ખેતી વાવેલ છે અહીંયા. મસ્ત મજાની બાજરી પણ છે વાવલ. આ કડિયા કામ ચાલુ હતું ત્યાં મિત્રો. હવે આપણે હર્ષિદ વન ભોગવા આવ્યા છે. ત્યાંથી થોડુંક જ થાય છે હર્ષદ. અને તમને વિડીયોમાં કોયલો ડુંગર દેખાતો હશે. કટાવાળા ભાઈ આપણે રામ રામ કરતા હતા. અને બોટ પણ આવી ગયો હર્ષદનો. હર્ષદ અને આ ગેટ દેખાય છે તમને હર્ષદનો. આ બાજુમાં ચોકી પણ છે. અને આપણે હર્ષદ ગામમાં એન્ટ્રી થઈ ગઈ. હર્ષદ ગામનો ગોપસોરાનો ગેટ છે. બહુ મસ્ત મજાનો ગેટ હતો મિત્રો. અહીંથી પોરબંદર રસ્તો છે, પોરબંદર જવા માટેનો. અહીંથી કોયલા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે તે દેખાય છે. કોયલા ડુંગર ઉપર માતાજી બેઠા છે, જોઈ શકો છો મિત્રો. મહાદેવ મંદિર હતું ત્યાં. હવે આપણે હર્ષદના અંદર એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો. બહુ મસ્ત મજાની દુકાનો આવી ગઈ છે. તમારે કંઈ પણ અહીંથી ખરીદવું હોય તો ખરીદી શકો. ટ્રાફિક પણ છે આજે. આ માતાજીનું મંદિર આવી ગયું. અહીંથી દર્શન કરી શકો તમે. હર્ષદથી વન ભૂગવામાં થોડીક જ વાર લાગશે. ધર્મશાળા છે, લચ્છીની ઓફર આપેલી છે મિત્રો. ત્યાં લચ્છી કોઈને પીવી હોય તો ત્યાં વયા જજો. સાથે સાથે ઓફર પણ આપેલી હતી. અને હવે આપણે હર્ષદ વન ભૂગવા આવ્યા છે. હર્ષદનો દરિયો છે. આ લોકો સેલ્ફી પાડે છે ત્યાં. આગળ બન્યો રહેજો બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો મિત્રો. સાથે સાથે લાઈક પણ કરી દેજો. ફોર વ્હીલ વાળા ભાઈ પણ શૂટ જાય છે. મહાદેવનું મંદિર આવી ગયું મિત્રો અહીંયા. પહેલાં આપણે મહાદેવના દર્શન કરીશું, પછી આપણે એન્ટ્રી કરીશું હર્ષદ વનમાં. મહાદેવનું મંદિર છે. આપણે દર્શન કરવા જઈએ. મહાદેવની ધજા હતી. સીડીમાં ધર્મ મોક્ષ સત્યમ શિવમને સુંદર લખેલું છે. આ ભાઈ મંદિર સાફ કરે છે. મસ્ત મજાની આરતી ચાલે છે.
બાજુમાં હનુમાન દાદા બેઠા છે. આ બાજુ ગણપતિ બાપા બેઠા છે. અને અહીંથી કંઈક મંદિરેથી આવો નજારો છે મિત્રો. બહુ મસ્ત નજારો છે. ફરવાલાયક સ્થળ છે. અને હવે આપણે હરસિદ્ધિ વનમાં એન્ટ્રી કરશું. ફાઇનલી આપણે હરસિદ્ધિ વન પહોંચવા આવ્યા છે મિત્રો. અહીંયા પાર્કિંગ છે. હોન્ડાનું 4 વ્હીલનું તમે પાર્કિંગ કરી શકો. હરસિદ્ધિ વનનો બોર્ડ મારેલો છે. અને હવે આપણે એન્ટ્રી કરશું હરસિદ્ધિ વનમાં. મસ્ત મજાનું અહીંયા પૂતળું આપણું સ્વાગત કરે છે મિત્રો. પાણાથી બનાવેલું છે. પથ્થર અંદર નાખેલા છે સળિયામાં. વન વિભાગ ગુજરાત રાજ્ય હરસિદ્ધિ વન. મસ્ત મજાનું સીડી વિશે અહીંયા પાણીની બોટલ પણ સાથે લઈ લીધી છે. ફૂલ તૈયારીમાં આપણે આવી ગયા છે હરસિદ્ધિ વનમાં. હરસિદ્ધિ વન ડાયરેક્ટ એન્ટ્રી થઈ ગઈ છે આપણી. ફરવાલાયક સ્થળ છે. બહુ મજા આવશે મિત્રો. એકવાર જરૂરી મુલાકાત કરજો અહીંયા જરૂર. અહીંયા પથ્થર છે. બહુ મસ્ત મજાના પથ્થર છે મિત્રો. તમે જોઈ શકો છો. દરિયામાંથી આવે પથ્થર. આ બહુ સરસ પથ્થર હતો. બહુ મસ્ત મજાનું અહીંયા છે બધું ફરવાલાયક. સૌરાષ્ટ્રની સુગંધ બોર્ડ પર મસ્ત મારેલો છે. અહીંયા બધું કાઠિયાવાડી અહીંયા દર્શાવેલું છે. હરસિદ્ધિ વનનો બોર્ડ છે. અહીંયા સૂચના આપેલી છે મિત્રો. આ જૂનવાડી અહીંયા મકાન બનાવેલ દર્શાવેલ છે. સાથે અહીંયા ગાય છે. આનું વાછરડું છે. મસ્તનું ચિત્ર દર્શાવેલ છે અહીંયા. અહીંયા પણ છે ભાઈ છે, એક બેન છે, એક ભેંસ છે. ભેંસને દોઈ છે. અહીંયા મસ્ત મજાનું ઘર આવી ગયું. જૂનવાડી ઘર. મસ્ત મજાના બેન રોટલા બનાવે છે એવું દર્શાવેલ છે અહીંયા. અને અમે જોઈ લઈએ નજીકથી. તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું દર્શાવેલ છે અહીંયા. અહીંયા 2 બળદ છે. આગળ હવે આપણે જઈએ. બહુ મસ્ત મજાના દર્શાવેલ છે અહીં જૂનવાણી મકાનો, જૂનવાણી લોકો બધું દર્શાવેલ છે અહીંયા. કામકાજ પણ ચાલુ છે. વાવ દર્શાવેલ છે અહીંયા. આ બેન પાણી ભરીને જાય છે વાવેથી એવું કે ચિત્ર દર્શાવેલ છે. મસ્ત મજાની ડોલ પણ આપેલી છે. આપણે ભરવાની ટ્રાય કરીએ પાણી. હા તો ડોલ જ અંદર પડી ગઈ. હવે બીજા ભાઈ કાઢી લે. આપણે આગળ વધીએ. કામ ચાલુ છે અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો, કામ ચાલુ છે હરસિદ્ધિ વનનું. હજી તો બહુ મસ્ત મજાનું બનવાનું બાકી છે.
કચરા પેટી પણ આપેલી છે, તો કોઈ ખોટો કચરો કરવો નહીં, કચરો કચરા પેટીમાં નાખવો મિત્રો. આ શું દર્શાવેલ છે કોમેન્ટ કરી દેજો મિત્રો, મને તો બહુ ખબર નથી પડતી કે આ શું દર્શાવેલ છે. મસ્ત મજાને બેસવાની પણ જગ્યા છે, ખુરશી આપેલી છે, 1 2 અને 3 ખુરશી આપેલી છે. ડોલપીટ પણ છે. આપણે અંદર જઈને આગળ તમને બતાવું. બહુ મસ્ત મજાના પ્રાણીઓના ચિત્ર દર્શાવેલ છે. અહીંયા આગળ ડોલ્ફિન છે, તમને આગળ બતાવું. આ ડોલ્ફિન છે 3. ચિત્ર બહુ મસ્ત મજાનું છે. અહીંયા બોર્ડ આપેલું છે ડોલ્ફિન. અહીંયા પણ છે. આ શું કહેવાતું છે, આપણે જ્યારે બોર્ડમાં ચેક કરી લઈએ. ગુલાબી પેણ કહેવાય એને મિત્રો. આ પણ કંઈક છે અને આપણે આગળ બોર્ડમાં જોઈ લઈશું આને શું કહેવાય. નીલ શેર છે. અહીંયા કાચબો છે, બહુ મોટો બધો કાચબો છે. મસ્ત મજાના ઇફેક્ટ આપેલા છે. કાચબાનો બોર્ડ છે અહીંયા. આ શું છે આપણે બોર્ડમાં જરાક જોઈ લઈએ. છે મોટો હંસ મિત્રો, મોટો હંસ હતા. આગળ આપણે જઈએ. આ શું કહેવાતું છે જોઈ લઈએ મિત્રો બોર્ડમાં. આપણે આગળ આપણે તમને બતાવું. ઘણા બધા અહીંયા ચિત્ર દર્શાવેલ છે મસ્ત મજાના. આ કુંજ છે મારા હિસાબ પ્રમાણે, તો કુંજ બોર્ડ આપેલો પણ છે. અહીંથી આપણે ડાયરેક્ટ શોર્ટકટ માર્યો. આગળ જઈએ. આને શું કહેવાય મિત્રો, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બહુ મસ્ત મજાનું પેક આપેલું છે. રણ લોકડી કહેવાય એને. મસ્ત મજાનો સિંહ પણ અહીંયા છે. સિંહ છે, સિંહણ છે અને એના 2 બચ્ચા છે. આ સિંહ છે, તમે જોઈ શકો છો મિત્રો. એના બચ્ચું છે, 2 બચ્ચા છે. આ સિંહણ છે, આ પણ એનું બચ્ચું છે. અંગ્રેજીમાં જેને લાયન કહેવાય. આગળ આપણે જઈએ. દીપડો, મસ્ત મજાનો દીપડો બેઠો છે અહીંયા, તમે જોઈ શકો છો. દીપડો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો. દીપડાનું બોર્ડ મારેલ છે અહીંયા. આગળ વધીએ આપણે. આ મારા અંદાજ પ્રમાણે તો હરણ જ છે. હરણ છે, આ એનું બચ્ચું છે. આ પણ એનું બચ્ચું જ છે. આ નાનકડું પણ બચ્ચું બેઠું છે. મસ્ત ચિત્ર દર્શાવેલ છે.
આ બોર્ડમાં તો ચિત્તલ લખેલું છે, પણ આપણે અહીંયા ગુજરાતમાં એને હરણ કહીએ. આ પણ મોટું બધું હરણ છે. આ શિંગડા કેવડા છે મિત્રો, કોમેન્ટ કરી દેજો. કેવડા બધા મોટા છે એને શિંગડા. આને સાબર કહેવાય, આપણે ગુજરાતીમાં હરણ કહીએ. આગળ વધીએ. મસ્ત મજાનું આવી ગયું છે. આને તો શું કહેવાતું હોય આગળ આપણે બોર્ડમાં જોઈ લઈએ. બહુ મસ્ત ઇફેક્ટ આપેલા છે મિત્રો. રિયલ જેવી ફિલિંગ આવે અને ઝરક કહેવાય. આગળ વધીએ આપણે અહીંથી. હજી તો ઘણું ફરવાનું બાકી છે મિત્રો. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. હરસિદ્ધિ વનમાં આગળ પણ સુવિધા છે. મસ્ત મજાના વૃક્ષ પણ વાવેલ છે. લાઇટની પણ સુવિધા છે અહીંયા. અજયભાઈ વાળ સેટ કરતા જાય છે. બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો ફરવાનું બાકી જ છે મિત્રો. અહીંયા પણ કામ ચાલુ છે. કાકડી પડી અહીંયા. રેતીનો ઢગલો છે. કામ ચાલુ છે અહીંયા. સ્લેબ ભરાય છે. ભરાઈ ગયો ફાઇનલી સ્લેબ. તો હજી કામકાજ બાકી છે. નક્ષત્ર વન બોર્ડ મારેલું છે અહીંયા. આગળ જઈએ આપણે. મસ્ત મજાના અહીંયા વૃક્ષ પણ વાવેલ છે મિત્રો. હજી તો બહુ ઉગ્યા નથી, પણ મને લાગે છે કે આ ચોમાસામાં ઉગી જશે. મસ્ત મજાનો નજારો આવી ગયો અહીંથી. વૃક્ષ પણ અહીં છે બંને બાજુ. બહુ મસ્ત નજારો છે. ઉપર જઈને પણ આગળ મસ્ત નજારો આવશે. ત્યાંથી લોકેશન બેસ્ટ લોકેશન આવે ત્યાંથી મિત્રો. આગળ બન્યા રહો. અજયભાઈ કહે છે આપણે શોર્ટકટ મારી લઈએ, તો ચાલો શોર્ટકટ મારી લઈએ. શોર્ટકટ મારીને આપણે બહુ આગળ વધી ગયા અહીંથી. વાંથી આવત તો બહુ ફોલો થાત. મસ્ત મજાના લોકેશન છે ને અહીંયા માણસો પણ રાખેલ છે કામ કરવા માટે. સાફ સફાઈ માટે માણસો પણ રાખેલ છે. મસ્ત મજાનું બેસવાનું છે. ત્યાં જઈએ આપણે. અહીંયા પણ કચરા પેટી આપેલી છે, તો કોઈ ખોટો કચરો કરવો નહીં. આ ગજેબો છે અને ગજેબો કહેવાય. જોઈ શકો છો તમે બોર્ડ મારેલો છે.
બેસવાની સીટ છે અહીંયા. અજયભાઈ કે હેલો મિત્રો, આ ગજેબો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અજયભાઈ તો કે મારે બેસવું છે ઘણી વાર, હું આરામ કરી લઉં. મેં કીધું આરામ કરી લે અજયભાઈ તમે. અજયભાઈ કે ચાલો હવે આગળ વધીએ. બોર્ડ લગાવેલો હતો. નાના બાળકો પણ ફરવા માટે આવી ગયા છે મિત્રો. અહીંયા જોઈ શકો છો બાળકોનો ઉમંગ જોવો તમે. ઠેકડા મારે છે આ બાળક તો. આ પણ અહીંયા ગજેબો છે બેસવા માટે. પબ્લિક છે અહીંયા. આગળ જઈએ. અહીંથી બેસ્ટ લોકેશન આવે મિત્રો. અહીંથી અહીંયા પણ કચરા પેટી આપેલી છે, જોઈ શકો છો તમે કેવો નજારો આવે. આ પથ્થર આપેલા છે. વૃક્ષ એ પરોપકારી સંત છે લખેલું હતું એમાં. પણ લખેલું છે કે પથ્થરમાંથી કલર કરી અને મસ્ત મજાનો પથ્થર બનાવી દીધો છે અહીંયા. અજયભાઈ કહે કે આ નજારો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. મસ્ત મજાનો નજારો છે મિત્રો અહીંયા. જોઈ શકો છો તમે અહીંથી. અને આ ટાંકો છે અહીંયા પાણીનો. વન વિભાગ ગુજરાત રાજ્ય. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ અહીંથી. કામકાજ ચાલુ છે. એ તો અહીં બહુ મસ્ત મજાનું બનશે. કેમ નજારો આવે મિત્રો તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજાનો નજારો આવે. અહીંયા લોકો કામ કરી રહ્યા છે. આ લોકો દિને રાત મહેનત કરે. જોઈ શકો છો તમે. આ ભાઈ ચા પીવા બેઠા છે. આગળ વધીએ આપણે. આગળ બન્યા રહેજો વ્લોગમાં. અને આજનો વ્લોગ કેવો લાગ્યો મિત્રો જરા કોમેન્ટ કરી દેજો. આજે માંગલિયામાં અમારો બીજો વ્લોગ છે. આગળ પણ એક વ્લોગ આવ્યો હતો. અહીંયા પણ મસ્ત મજાનો નજારો છે. બંને બાજુ વૃક્ષ વાવેલ છે. અહીંયા પણ કામ કરી રહ્યા છે આ ભાઈ. લોકો અહીં ફોટા પાડે છે. હા ભાઈ ફોનમાં વ્યસ્ત છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંથી પાછા વૃક્ષ બદલી ગયા. વૃક્ષ બહુ મસ્ત મજાના વૃક્ષ છે. મસ્ત ફૂલ ઝાડ પણ છે અહીંયા.
મસ્ત નજારો છે. ભાઈ કે આપણે અહીંથી શોર્ટકટ મારી લઈએ. ચાલો અહીંથી શોર્ટકટ મારી લઈએ આપણે. મસ્ત મજાનું દિલ પણ આપેલું છે. કોઈને ફોટા પાડવા માટે ફોટો પાડવો હોય તો અહીંયા પાડી શકે. અજયભાઈ કે મારો ફોટો પાડી લે ભાઈ. તમે કાંઈ વાંધો નહીં, ફોટો પાડી લઈએ. હવે આપણે આગળ વધીએ. અહીં છોકરો રિક્ષા છે. બહુ મસ્ત મજાની જગ્યા છે. ગાર્ડન જેવી ફિલિંગ આવે મિત્રો. અહીંયા ફુવારો પણ ચાલુ છે. જેમ કે અહીંયા પાણી ચાલુ છે, ફુવારો મસ્ત મજાનો. અહીંયા બહુ પબ્લિક છે, ફોટા પાડે છે. બેસવા માટેની સુવિધા છે. અહીંયા પણ બેસવા માટેની સુવિધા છે. સીટ આપેલી છે. આમાં પણ ફોટો પાડવાનો છે. આપણે આગળ વધીએ. બાળકો માટેનું પણ છે અહીંયા રમવા માટેનું બાલવાટિકા. મસ્ત મજાના હિંચકા પણ છે અહીંયા. બાળકો હિંચકામાં મોજ લે છે. લસરપટ્ટી પણ છે. અજયભાઈ કે મારે પણ હિંચકામાં મોજ લેવી છે. કાંઈ વાંધો નહીં, મોજ કરો. નાના બાળકો છે. અજયભાઈ હિંચકાનો આનંદ લે છે. અજયભાઈ આપણે આગળ વધીએ. હવે હરસિદ્ધિ વન બહુ મસ્ત મજાનું ફરવાલાયક સ્થળ છે મિત્રો. હજી તો કામકાજ બાકી છે. અહીંયા બનવાનું કામકાજ ચાલુ જ છે. આગળ આપણે હવે જઈએ. હરસિદ્ધિ વનથી બાળા ફરી લીધું બધું. હવે આપણે બહાર જઈએ. હજી તો પબ્લિક પણ આવે છે. હરસિદ્ધિ વન હવે આપણે બહાર જઈએ. અજયભાઈ કે બહુ થાકી ગયા છે, હવે બ્લોગ પૂરો કરીએ, ઘરે જઈએ. આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ મિત્રો. બ્લોગ કેવો લાગ્યો એટલે કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.